રવિવાર 5 એપ્રિલ 2026 ઉપલી મેળીનું મનન. ઈસુ ઉઠ્યા છે. બાઇબલ વાંચન માથી 28 1-10 કલમ વાંચીશું. અને વિશ્રામવારની આખરે અઠવાડિયાને પહેલે દહાડે પો ફાટ્યો ત્યારે મગદલાની મરિયમ તથા બીજી મરિયમ કબરને જોવા આવી. અને જુઓ, મોટો ધરતીકંપ થયો, કેમ કે પ્રભુનો દૂત આકાશથી ઉતર્યો ને ત્યાં આવીને કબરના મોં પરથી પથ્થરને ગબડાવીને તેના પર બેઠો. તેનું રૂપ વીજળીના જેવું ને તેનું લુગડું બરફના જેવું ઉજળું હતું. અને તેના ધાકથી ચોકીદારો ધ્રુજી ગયા ને મરણતોલ થઈ ગયા. ત્યારે દૂતે તે સ્ત્રીઓને કહ્યું, બીહોમાં, કેમ કે હું જાણું છું કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો. તે અહીં નથી, કેમ કે તેના કહ્યા પ્રમાણે તે ઉઠ્યો છે. આવો ને જ્યાં પ્રભુ સૂતો હતો તે જગા જુઓ. અને વહેલા જઈને તેના શિષ્યોને કહો કે મુએલાઓમાંથી તે ઉઠ્યો છે. અને જુઓ, તે તમારી આગળ ગાલિલમાં જાય છે. ત્યાં તમે તેને દેખશો. જુઓ, મેં તમને કહ્યું છે. ત્યારે તેઓ બીક તથા હર્ષ સહિત કબરની પાસેથી વહેલી નીકળીને તેના શિષ્યોને ખબર આપવાને દોડી ગઈ. અને જુઓ, ઈસુએ તેઓને મળીને કહ્યું, કુશળતા. અને તેઓએ આવીને તેના પગ પકડ્યા ને તેનું ભજન કર્યું. ત્યારે ઈસુ તેઓને કહે છે, બીમાં, જાઓ, મારા ભાઈઓને કહો કે તેઓ ગાલિલમાં જાય ને ત્યાં તેઓ મને દેખશે. આમીન. ત્યારે દૂતે તે સ્ત્રીઓને કહ્યું, બીશો નહીં, કેમ કે હું જાણું છું કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો. તે અહીં નથી, કેમ કે તેના કહ્યા પ્રમાણે તે ઉઠ્યો છે. આવો ને જ્યાં પ્રભુ સૂતો હતો તે જગ્યા જુઓ. માથી 28:5-6. જ્યારે અમારા બાળકો ખૂબ નાના હતા ત્યારે અમે ઈસ્ટરની ભજન સેવામાં હાજરી આપી હતી. ઈસુના પુનરુત્થાન વિશે સંદેશો આપતી વખતે બાળક સાહેબે વાત કરી હતી કે મગદલાની મરિયમ તથા બીજી મરિયમ કબરે ગઈ હતી. તેઓએ જોયું કે પથ્થરને ગબડાવીને તેના પર પ્રભુનો દૂત બેઠો હતો. પછી બાળક સાહેબે એક પ્રશ્ન પૂછ્યો. દૂતે સ્ત્રીઓને શું કહ્યું? અમે બધા આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે અમારી 5 વર્ષની પુત્રીએ કહ્યું, ઈસુ ઉઠ્યા છે. તેણે આ વાત એટલી ઉત્સાહ અને નિર્દોષતાથી કહી કે બાળક સાહેબે તેના ઉત્સાહથી ઈસુ ઉઠ્યા છે તેવા કથન પર ઉત્તેજનના શબ્દો કહ્યા. હું તે ક્ષણ ક્યારેય ભૂલી નથી. મારી પુત્રી સન્ડે સ્કૂલમાં ઈસુના જીવન અને પુનરુત્થાન વિશે શીખી હતી અને તેથી તે બાળક સાહેબના પ્રશ્નનો જવાબ જાણતી હતી અને તેથી તેણે ગર્વથી તે જવાબ જણાવ્યો. તેના ઉત્સાહી પ્રભાવથી મેં ધન્યતા અનુભવી. આપણે બાળકો પાસેથી ઈશ્વરના પવિત્ર વચનોના સાક્ષી બનવાનું અને બધા સાંભળીએ તે રીતે તે વચનો જાહેર કરવાનું શીખીએ. આપણે બધા ઈશ્વરના બાળકો છે અને ઈશ્વર આપણને પ્રેમ કરે છે. આજનો સુવિચાર. હું પૂરા હૃદયથી બાળકની જેમ ઈશ્વરના પ્રેમને જાહેર કરીશ. મધ્યસ્થી. મારા ચર્ચમાં આવતા નાના બાળકો માટે પ્રાર્થના. ઈશ્વર પિતા, બાળકોના આશીર્વાદ માટે આભાર અને તેઓ તમારામાં વિશ્વાસ રાખવાનું અમને શીખવે છે માટે આભાર. પ્રભુ ઈસુના નામમાં. આમેન.